ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ એકમ દ્વારા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય પાસે પોતાની ફરિયાદ પહોંચવા આવેદનપત્ર અપાયું। આસામ સરકાર દ્વારા AHPના ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના ધાર્મિક કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મૂકેલ, જેમાં આસામ સરકાર દ્વારા ધારા 144ની કલમ લગાડવામાં આવેલ હતી। તેમજ નિર્ણયની ખફા થઈને સમગ્ર હિન્દુસ્તાનમાં વસતા દરેક હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડેલ માટે લેવાયેલો સરકારના નિર્ણયનો વિરોધ માટે સૂર છેક કચ્છ સુધી પહોંચ્યો હતો। AHPના ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી શ્રી શશિકાંતભાઈ પટેલની આગેવાનીમાં કચ્છના મહામંત્રી હરીશભાઈ પુરોહિત, પ્રમુખ નાનજીભાઈ ભાનુશાલી તેમજ વિવિધ અગ્રણીઓ કલેક્ટર શ્રી રેમ્યા મોહનને મળીને આવેદનપત્ર સાથે વિરોધ નોંધાવેલ। ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ એકમ દ્વારા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય પાસે પોતાની ફરિયાદ પહોંચાડવા આવેદનપત્ર અપાયેલ। સૌને જય શ્રી રામ। આજે અમે સૌ ભુજના હિન્દુ ભાઈઓ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે। આસામની અંદર જે તોગડિયા સાહેબને બોલવાની મનાઈ કરવામાં આવી, આ દેશનું સંવિધાન એમ કહે છે કે બધાને બોલવાની આઝાદી છે અને પ્રવીણભાઈ કાંઈ ભારત તોડવાની કે વાત નથી કરતા, ભારતના દરેક હિન્દુઓ સુખી થાય એમ જોડવાની વાત કરે છે। સર્વે ભવંતુ સુખીના, બધાનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, દેશનું કલ્યાણ થાય। 70-80% હિન્દુઓ છે તો એના માટે તો પ્રવીણભાઈએ બોલવું જ જોઈએ। અને જો એને આ સરકાર બોલવાની મનાઈ કરતી હોય તો યાદ રાખજો, તમે જે બોલીને કામ નથી કર્યા તો હજી 19ની ચૂંટણી બાકી છે। તમે બોલવા જેવા નહીં રહ્યો, તમે કોઈને મોઢું બતાવવા જેવા પણ નહીં રહ્યો જો પ્રવીણભાઈને બોલવા નહીં દો તો। પ્રવીણભાઈ એક નથી, અમે બધાએ પ્રવીણભાઈ જ છીએ। હિન્દુઓ બોલે જ છે, હિન્દુઓ હાથ જોડી શકે છે, હિન્દુ હાથ તોડી પણ શકે છે। સંવિધાનમાં એટલી છૂટ આપી જ છે કે પોતાની રક્ષા માટે બીજાને મારી શકાય છે। પછી કેસ કબાલાની બધી પછીનો વિષય છે, પણ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે, પોતાના કલ્યાણ માટે બીજા ઉપર અત્યાચાર, પ્રવીણભાઈને એમ કહેવામાં આવે કે તમને માઇકમાં બોલવામાં નહીં આવે ને આવી રીતે જો સરકાર એમ કહેતી હોય તો તમે જે બોલી ગયા છો રામ મંદિરને જે મગાઉ વાત કરી ગૌહત્યા માટે, તમે શું કર્યું છે? તમે કાંઈ નથી કર્યું। આટલા વર્ષમાં આપણા પ્રધાનમંત્રીને અયોધ્યાની અંદર તૂટેલું જે રામ મંદિર છે, જ્યાં રામની મૂર્તિ પડી છે, અમેરિકા ફરી આવે, લંડન, દુબઈ ફરી આવે, પાકિસ્તાન ફરી આવે, પણ એને રામના દર્શન કરવાનો હજી ટાઈમ નથી મળ્યો। અને જો એક વર્ષમાં એને રામનો દર્શન કરવાનો ટાઈમ નહીં મળે તો યાદ રાખજો, 65 વર્ષે કોંગ્રેસ ગઈ છે એમ 15 વર્ષે ભાજપે હાલી જશે। શું કામ કે હિન્દુઓનું જો તમે કલ્યાણ નહીં કરો, જે વાતથી અમે તમને વોટ આપ્યા છે, નકર હું ન કહું પણ બીજા ધર્મમાંથી એવું કહેવામાં આવતું આને વોટ ન દેજો, આપણા ધર્મને ખતરો છે। ઓન રેકોર્ડ, તમે તો મીડિયાના છો, તમને બધી ખબર હશે, માઇકમાં બોલવામાં આવ્યું છે કે આને વોટ નથી જો આપણે ખતરો છે। છતાંય હિન્દુઓ બધા ભેગા થઈને વિચારે કે મોદી આવશે તો આપણું કલ્યાણ થશે। પણ મોદીજીને પ્રાર્થના કરું, રામને મળી આવો, ગાયોની રક્ષા કરો, સત્ય સનાતન હિન્દુ ધર્મની રક્ષા કરો, ભારતનું કલ્યાણ કરો, ભારતને આગળ લઈ જાઓ, તો જ 19માં કદાચ આ આંગળી કમળ ઉપર આવશે, નકા આંગળી નીચે થઈ શકે ને આંગળી થઈ શકે છે। હું બ્રાહ્મણ છું એટલે મારી મર્યાદામાં વાત કરું, પણ ભાગવતનો એક શ્લોક છે, સત્યમ જન વિરોધાય અસત્યમ જન રંજનમ સુરા વિક્રિયતે સ્થાને દધિક્ષિર ગ્રહે ગ્રહે। અર્થ કહેવાનો ટાઈમ નથી, પણ સત્યને સાથ મળશે। અમે પ્રવીણ તોગડિયા સાથે છીએ, હતા અને જ્યાં સુધી, શું કામ કે બધા એમ જ માને છે પ્રવીણ તોગડિયા એટલે VHP, વિશ્વ હિન્દુ પરિષદની રચના એણે કરી છે। ને યાદ રાખજો, જે સમાજની અંદર, જે રાષ્ટ્રની અંદર પ્રવીણ તોગડિયા જેવા હશે, VHP તૂટી પડશે અને બીજી આપોઆપ સંસ્થા બની જશે। શું કામ? દરેક વ્યક્તિ પ્રવીણ તોગડિયા સાથે જોડાયેલા છે। એનું મોઢું બંધ કરવાની વાત કરો છો ત્યારે અવશ્ય એટલું કહીશું કે જો તમે એના ઉપર અત્યાચાર કરશો, એના ઉપર લાગેલી જો કલમ નહીં હટાવો તો તમે પણ ક્યાંય બોલી નહીં શકો। અમારા કોઈ સ્વયંસેવકો તમને મૂકશે નહીં। ભારત માતા કી જય। શશિકાંતભાઈ પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશના સંયુક્ત મહામંત્રીની જવાબદારી છે। આજનો જે વિષય હતો આપ સૌ જાણો છો, ગઈકાલે આસામની અંદર હિન્દુ ધર્મના રક્ષક, ભારતીય સંસ્કૃતિને જોડનાર, ભારતને જોડવાનું કામ કરનાર અને હિન્દુ સમાજને દિશા આપનાર એવા સાધુ સંતોના પ્રિય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો ગુવાહાટીની અંદર ગઈકાલે એક મોટો ધાર્મિક કાર્યક્રમ હતો।
ત્યાં ગુવાહાટીની અંદર વનવાસી બંધુઓ છે જે મોટા પાયે ઈસાઈ ધર્મ અંગીકાર કરેલો છે. આવા હિન્દુમાંથી ઈસાઈ બનેલા લોકો પુનઃ હિન્દુ ધર્મમાં પ્રવેશ કર્યો છે. આવા હજારો પરિવારનો એક કાર્યક્રમ ગઈકાલે ગુવાહાટીની અંદર હતો. એ ધર્મસભાને ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સંબોધન કરવાના હતા. ત્યારે 2 કલાક પહેલા આસામની સરકાર અને કેન્દ્રની મોદી સરકારે આ કાર્યક્રમ બંધ રહે એના માટે 144ની કલમ લગાડી અને પ્રવીણભાઈ કોઈ પણ ધાર્મિક સંદેશ ના આપી શકે એવા આ નાકામ પ્રયાસ આસામની સરકાર અને દિલ્હી સરકારે કર્યો છે. ડૉક્ટર તોગડિયા એ ભારતના નાગરિક છે. આપણા ભારતનું જે બંધારણ છે વ્યક્તિગત બોલવાની અભિવ્યક્તિ માટે સ્વતંત્ર છે. પ્રવીણ તોગડિયા એ હિન્દુ સંસ્કૃતિની વાત કરે છે, વેદ અને ગીતાની વાત કરે છે, ઉપનિષદ દર્શન શાસ્ત્રોની વાત કરે છે, રામાયણ મહાભારતની વાત કરે છે, રામ અને કૃષ્ણનું જીવન ચરિત્રનો સંદેશો આપે છે. દેશને અખંડિત કરવાના એ પોતાના પ્રવચનો આપે છે. યુવાનોની અંદર એ દેશભક્તિનો સંચાર કરે છે. જ્યારે આ વિષયને લઈ અને ડૉક્ટર તોગડિયા ઉપર જો પ્રતિબંધ લગાતો હોય તો હું ત્યાં સુધી કહેવા માગું છું કે કેન્દ્રની અંદર અહીંયા 2014ની સાલમાં આપણા કચ્છના ભુજની લાલન કોલેજમાં ભારતના માનનીય વડાપ્રધાને જે પ્રજાને સંદેશો આપ્યો હતો કે લાલન કોલેજથી લાલ કિલ્લા સુધી હું જો ભારતનો વડાપ્રધાન બનીશ તો દેશમાં ગૌહત્યા બંધ કરીશ, અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે સંસદમાં કાયદો લાવીશું, કાશ્મીરની અંદર 370ની કલમ રદ કરીશું, દેશની અંદર સમાન સિવિલ કોડ બનાવીશું, રોહિંગ્યા મુસલમાન જે ભારતમાં ઘૂસણખોર તરીકે સ્થાન પામ્યા છે એમને ભારતીય જનતા પાર્ટીની સરકાર જો બહુમતીથી આવશે તો રોહિંગ્યા મુસલમાનોને અમે દેશ બહાર નિકાલ કરીશું. આ બધા જ વચનો નરેન્દ્ર મોદી સાહેબે આપણા લાલન કોલેજની અંદર એમના ભાષણોમાં આપેલા છે. તમે પણ સાક્ષીમાં છો, કચ્છની જનતા પણ સાક્ષીમાં છે અને ભારતની જનતા પણ સાક્ષીમાં છે. આમાંથી એક પણ કાર્ય આ કેન્દ્રની મોદી સરકારે કર્યું નથી. અને જ્યારે દેશભક્તિની વાત કરનાર, ધર્મની વાત કરનાર, રાષ્ટ્રની રક્ષાની વાત કરનાર, ગૌરક્ષાની વાત કરનાર ડૉક્ટર તોગડિયાના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી આ ડૉક્ટર તોગડિયા ઉપર પ્રતિબંધ નથી, આ સાધુ સંતો ઉપર પ્રતિબંધ છે, ભારતના હિન્દુઓ ઉપર પ્રતિબંધ છે. આ હિન્દુઓનો જે અવાજ છે એને એક દબાવવાનો પ્રયત્ન છે. પણ જે પણ લોકો આજે હિન્દુઓનો અવાજ દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ સાનમાં સમજી જાય. તમે હિન્દુઓના મતોના આધારે હિન્દુઓને મૂર્ખ બનાવી અને સત્તા હાંસલ કરી છે. તો આવનારા દિવસોમાં તમારું સ્થાન ક્યાં હશે એ ભારતનો સાધુ સમાજ અને ભારતનો હિન્દુ સમાજ એ સમય પ્રમાણે તમને તમારું સ્થાન નિશ્ચિત કરીને બતાવશે. ડૉક્ટર તોગડિયા ભારતની અંદર નહીં પણ આગામી પાકિસ્તાનના લાહોરની અંદર જઈને ભગવો ધ્વજ ફરકાવવાનું કામ એ પ્રવીણ તોગડિયા કરવાના છે. અખંડ ભારતની કલ્પના એ પ્રવીણ તોગડિયાની કલ્પના છે. ભારત માતા કી જય. વંદે. કાલે જે બનાવ બન્યો આસામનો એના માટે અત્યારે આપણે શું આવેદનમાં આપવાના કે શું વિચારીને એ જરાક મંતવ્ય તમે અથવા પુનિત મહારાજ જરાક જણાવો. શું ઘટના છે એના ઉપર જરા પ્રકાશ પાડો. સૌથી પહેલાં તો સૌ હિન્દુને જય શ્રી રામ. કાલે આપણા સૌના હિન્દુઓના હૃદય સમાન કહેવાય પ્રવીણભાઈ તોગડિયા આસામની અંદર એક ધાર્મિક કાર્યક્રમ યોજવાના હતા. હિન્દુ જાગૃત થાય, હિન્દુ ઉપર અત્યાચાર થાય, બેન દીકરીઓ સુરક્ષિત રહે, ગાયની રક્ષા થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય એવા વિચાર સાથે ત્યાં ગયા અને સરકારને ખબર પડી કે બહોળી સંખ્યાની અંદર શું કામ કે બધા એમ માને છે કે પ્રવીણ તોગડિયાએ કોઈ સંસ્થા કે સત્તા મૂકી છે એટલે એકલા થઈ ગયા, પણ એને ખબર નથી કે અવધ હતા જ્યાં રામની વાસુ. રામાયણની અંદર જેમ કહેવાય કે જ્યાં રામ ઉભો રહે ત્યાંથી અયોધ્યા ચાલુ થાય, એમ પ્રવીણ તોગડિયા જ્યાં ઉભા રહે ત્યાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસત્તા ઊભી રહી જાય છે. અમે બધા એના ભેગા છીએ. એને બોલવાની મનાઈ કરી અને 144ની ધારા કલમ ત્યાં લાગુ કરવામાં આવી. ત્યાંના સરકાર, ત્યાંનું પ્રશાસન એને બોલવા ઉપર પાબંદી એવો એને નિયમ કરી નાખ્યો. આ દેશની અંદર કોણ નથી બોલતું સાહેબ? યુનિવર્સિટીમાં ભણતા છોકરા એમ કહેતા ભારત કરે ટુકડે ઊંઘે, એને તો કોઈ બંધ નથી કરાવતું. રાષ્ટ્રને તોડવા માટે બોલે છે એને કોઈ બંધ
નથી આવતું. ધર્મનું અકલ્યાણ કરે, મંદિર શું કામ બનાવશો, રામ મંદિર શું કામ બનાવશો, આવી રીતે ડિબેટની અંદર સ્ત્રીઓને મારવામાં આવે, એને કોઈ બંધ કરવામાં નથી આવતો. પણ કોઈ હિન્દુનો દીકરો જો આગળ આવે અને રાષ્ટ્રના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે, સમાજ જાગૃત થાય એના માટે કાંઈ બોલે તો એને એમ કહેવામાં આવે છે તમે બોલજો નહીં. હું પ્રશાસનને, કોઈ પણ પક્ષ હોય, અમને કોઈ પક્ષથી લેવા દેવા નથી, પણ પક્ષને એટલું જ અવશ્ય કહીશ, યાદ રાખજો, પ્રજા તમારા બધા કાર્ય જોવે છે અને ચૂંટણી સમયે તમે આવશો તો પ્રજા તમને પણ બોલવા નહીં દે નહીં, તમને સત્તા ઉપર બેસવા પણ નહીં દે. તમે પ્રવીણ તોગડિયાનું અપમાન નથી કરતા, તમે દરેક હિન્દુઓનું અપમાન કરો છો. કાલ સવારે તમે બ્રાહ્મણને કહેશો કર્મકાંડ મૂકી દો, કાલ સવારે તમે ભાગવત કથાકારને કહેશો મંત્રો બોલવાનું મૂકી દો, માઇકો ઉપર રાડું પડાય છે ત્યારે તમે નથી કહેતા કે તમે બોલવાનું મૂકી દો. તો પ્રશાસનને એ અર્થમાં અમે સૌ અહીંયા હિન્દુ ભાઈઓ, ખાસ અમારા સતીશભાઈને સૌ ભેગા થઈ, મીડિયાના ભાઈઓ સૌ હિન્દુઓ ભેગા થઈને એટલી પ્રાર્થના કરીએ છીએ, આવેદન આપીએ છીએ, હાથ જોડીએ છીએ. હાથ તોડવાની પણ તાકાત હિન્દુઓમાં છે. યાદ રાખજો, અમે પ્રાર્થના કરીએ છીએ, અમે રામના વંશજ છીએ. રામે પહેલે હાથ જોડ્યા છે, પણ જ્યારે અસુરો સમજ્યા નથી ત્યારે રામે હાથમાં સુદર્શન ચક્ર લીધું છે, તીર પણ લીધું છે. અમે હાથ જોડીને વંદન જ કરીએ છીએ, પણ 70-80% દેશની અંદર હિન્દુ છે. તો યાદ રાખજો, હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્ર હતો, અમને કહેવાની જરૂર નથી. અમારો વેદ તો કહે છે સર્વે ભવંતુ સુખીના. અમે કોઈને રાક્ષસ, અમે કોઈને અસુર કહેતા નથી, અમે બધાને ભાઈ જ કહીએ છીએ. પણ ભાઈ જ્યારે બગડે ને ત્યારે એને કેમ સીધો કરવો એ પણ અમને આવડે છે. પ્રશાસનને, ભુજના જે પણ રાજકારણીઓ ભાઈઓ છે, જે પણ પોલીસ, જે પણ આવેદનો છે, બધાને અમે આવેદન દઈને પ્રાર્થના કરીએ છીએ કે એના ઉપર લાગેલી 100 જે કલમ છે એ પૂરી થાય. અને જો તમે એનો અવાજ દબાવશો તો અમે ભૂત સુધી લઈ આવવાની પણ તાકાત રાખીએ છીએ અને જાહેરમાં એનું પ્રવચન કરશું. જય સિયારામ. KGV ન્યૂઝ ગુજરાતી સાથે દર્શન ગોર, ભુજ.